હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ બાયોલોજી વિષયની અંદર આપ સૌનું સ્વાગત કરું છું. તો સ્ટુડન્ટ્સ, પ્રીવિયસ લેક્ચરની અંદર સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝની આપણે ચર્ચા કરી, જેની અંદર આપણે બેક્ટેરિયલ જન્ય, વાયરલ જન્ય અને પ્રજીવજન્ય રોગોની ચર્ચા કરેલી. તો આજે આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક એટલે કે અફળદ્રુપતા વિશેની આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. અફળદ્રુપતાને આપણે ઇનફર્ટિલિટી કહીએ છીએ, એટલે પણ એક રીતે આપણે કહીએ તો વ્યંધ્યત્વ. ઓકે, તો ડિટેલની અંદર આપણે સમજશું કે અફળદ્રુપતા એટલે શું છે, એનો નિવારણ માટે કયા કયા ઓપ્શન અવેલેબલ છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આજે આપણે સમજવાના છે ઇનફર્ટિલિટી, અને ઇનફર્ટિલિટીના સોલ્યુશન માટે એક ટેકનિક્સ છે સ્ટુડન્ટ્સ કે જેને આપણે સહાયક પ્રજનન પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. સહાયક પ્રજનન પદ્ધતિને શોર્ટમાં સ્ટુડન્ટ ART તરીકે ઓળખવામાં આવે છે. અને એક ક્વેશ્ચન નીટની અંદર 100% આવે છે. આ વખતે પણ આજે 13 તારીખની એક્ઝામ ગઈ એની અંદર પણ ART ની અંદરથી ક્વેશ્ચન્સ હતો. બરાબર છે. તો સમજીએ ART નું ફૂલ ફોર્મ શું થાય છે. તો કે અસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનિક. ધેટ મીન્સ કે ART. હવે તમને એમ થાય સર આ ART છે શું? ART એટલે સ્ટુડન્ટ્સ એવા દંપતી કે જે પોતે બાળક ઉત્પન્ન કરી શકતા નથી, અને એવા દંપતી માટે બાળક પ્રાપ્ત કરવાની જે અલગ અલગ પદ્ધતિઓ અવેલેબલ હોય છે, એ પદ્ધતિને શું કહેવામાં આવે છે? સહાયક પ્રજનન પદ્ધતિ. બરાબર છે. બાળક પ્રાપ્ત કરવા માટેની જે પદ્ધતિઓ અવેલેબલ છે, બરાબર છે, નેચરલી દંપતી છે એ નર અથવા તો માદા બેમાંથી કોઈ પણમાં પ્રોબ્લેમ છે, અથવા તો બંનેમાં પ્રોબ્લેમ છે, એવું પણ બની શકે. તો એવા કપલ માટે જો બાળક આપણે ઉત્પન્ન કરાવવું હોય, અને એ બાળક ઉત્પન્ન કરવા માટેની જે પદ્ધતિઓ છે આપણી પાસે, બરાબર છે, બધી પદ્ધતિઓનો કોમનલી સહાયક પ્રજનન પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. ઓકે, સો આની આપણે ચર્ચા કરી. હવે વાત કરીએ કે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઘણા બધા અફળદ્રુપ દંપતીઓ હોય છે. એવું નહીં કે ભારતની અંદર જ, વિશ્વની અંદર તમે જોયું હોય કે ઘણા જે દંપતી હોય એને બાળક ઉત્પન્ન થતું હોય નહીં. એટલે બેમાંથી કોઈ પણ એકને ખામી. એટલે વિશ્વની અંદર એવા ઘણા બધા કપલ્સ પીડાય છે કે જેને બાળક જોઈતું હોય પરંતુ એ પોતે ઉત્પન્ન કરી શકતા નથી. એ શારીરિક રીતે અસમર્થ છે. બરાબર છે. અને એના કારણો પણ કંઈક અલગ અલગ હોઈ શકે. તમને એમ થાય કે અફળદ્રુપતા માટેના કારણો કયા હોઈ શકે? તો એક તો એને સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ હોઈ શકે. બરાબર છે. અથવા તો જન્મજાત કંઈ ખામી હોય એની અંદર. બરાબર છે. અને એની રોગપ્રતિકારક શક્તિ ખૂબ ઓછી હોય. બરાબર છે. શારીરિક રીતે પોતે એકદમ અતંદુરસ્ત હોય. બરાબર છે. કોઈ ડ્રગ્સ એટલે કે દવાની અસરને કારણે પણ એવું બની શકે, અને માનસિક રીતે પોતે અસમર્થ હોઈ શકે. એટલે આવા ઘણા બધા રીઝન્સ જે છે એ બાળક ન ઉત્પન્ન થવા પાછળના જવાબદાર હોય છે. અને આ બધા રીઝન્સથી ઇનફર્ટિલિટી જે છે આપણને જોવા મળતી હોય છે સ્ટુડન્ટ્સ. સો ભારતમાં બાળક ન થવા પાછળ માતાને જવાબદાર ગણવામાં આવે છે. ખરેખર તેવું નથી. પિતા પણ ઉપરોક્ત ખામી માટે એ પોતે જવાબદાર હોય છે. ભારતની અંદર શું છે કે બાળક ઉત્પન્ન ન થાય, તમે જોજો જૂની સિરિયલ્સ ને એની અંદર પણ તમે જોવા મળતું હોય કે મેરેજ થાય ને થોડાક સમય થયા હોય, બરાબર છે, 1-2 વર્ષ થયું હોય, અને સંતાન હજી પ્રાપ્ત ન થાય તો એના ઘરના જે છે એના છોકરાને દોષ નહીં દે, ડાયરેક્ટ જે એની ઘરના જે વાઇફ હોય, બરાબર છે, વાઇફ ઉપર જ, એટલે કે ઘરની જે હોવ હોય એને જ સીધા દોષ આપતા હોય છે કે ભાઈ તારી ખામી છે. એવું નથી જોતા કે બાળક ઉત્પન્ન ન થવા પાછળ એવું જરૂરી નથી હોતું કે ફિમેલનો દોષ હોય. જેટલો ફિમેલનો દોષ હોય એટલો જ પુરુષનો પણ હોઈ શકે, અથવા એવું બની શકે કે બંનેનો દોષ હોઈ શકે. એટલે પણ ભારતની અંદર વિચારશ્રેણી એવી છે કે જો બાળક ન ઉત્પન્ન થાય તો એમાં જે રિસ્પોન્સિબલ છે એ હંમેશા ફિમેલ જ હોય, એવું માનવામાં આવે છે. બરાબર છે. પરંતુ એવું હોતું નથી. વ્યંધ્યત્વ નિવારણ કેન્દ્ર પરથી આ ખામીનું નિદાન થઈ શકે છે અને સારી સારવાર પણ થઈ શકે છે. બરાબર છે. એટલે જે આ ઇનફર્ટિલિટીનું સોલ્યુશન લાવતા હોય એવા ગવર્મેન્ટ્સના પણ એવા ઘણા બધા નિવારણ કેન્દ્ર હોય છે કે જ્યાં તમે સારામાં સારી રીતે એની ટ્રીટમેન્ટ ટેસ્ટ કરી શકો, અને ટેસ્ટ કર્યા પછી તમને ખબર પડે એક્ઝેક્ટલી નરમાં ખામી છે કે માદામાં ખામી છે. જે પ્રમાણે ખામી હશે એ પ્રમાણે આપણે અલગ અલગ પદ્ધતિઓ, આપણી પાસે બહુ બધી પદ્ધતિઓ અવેલેબલ છે. ART ની અંદર આપણી પાસે ઘણી બધી પદ્ધતિઓ અવેલેબલ છે. એટલે જે રીતની ખામી હશે એ પ્રમાણે પછી આપણે ART ટેકનિક્સ અપનાવીશું. કારણ કે બધી ટેકનિક્સ નથી અપનાવવાના. ART માં જે પ્રમાણે ખામી છે એ ખામીને અનુલક્ષીને કઈ સેટ થાય છે
એના આધારે આપણે એઆરટી અપનાવતા હોય છીએ. બરાબર છે. સો એઆરટી ના ઉપચારથી જે વંધ્યત્વ કપલ હોય છે, બરાબર છે, એ પોતે બાળક ઉત્પન્ન કરી શકે છે. ખ્યાલ આવી ગયો સ્ટુડન્ટ? ઓકે સ્ટુડન્ટ્સ, તો આજે આપણે હવે સમજવા જઈ રહ્યા છીએ સહાયક પ્રજનન પદ્ધતિ, આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનિક. સ્ટુડન્ટ્સ, આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનિક્સ જે છે, જેને આપણે એઆરટી કીધું, અને આ એઆરટી દ્વારા શું થાય છે તો કે દંપતી જે હોય છે એ પોતે સંતાનની પ્રાપ્તિ કરી શકે છે. સો એઆરટી ની અંદર ઘણી બધી ટેકનિકનો સમાવેશ કરીએ છીએ સ્ટુડન્ટ, બહુ બધી ટેકનિક્સ છે. સો એઆરટી ની અંદર આપણે સૌથી પહેલી ટેકનિક સમજવા જઈ રહ્યા છીએ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. સ્ટુડન્ટ, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન તમે સ્ટાન્ડર્ડ 11 ની અંદર સ્ટાન્ડર્ડ 11 ના ચેપ્ટર નંબર 1 માં ઇન વિટ્રો એટલે સમજી ગયા છે. ઇન વિટ્રો નો મતલબ શું થાય સ્ટુડન્ટ? શરીરની બહાર. ફર્ટિલાઇઝેશન એટલે ફલન, બરાબર છે. એટલે કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન ની અંદર એ ટેકનિક આવશે કે જેની અંદર શુક્રકોષ અને અંડકોષને આપણે પ્રયોગશાળામાં ઉછેર કરીએ છીએ, એનું ફલન કરાવીએ છીએ, બરાબર છે, ફલિતાંડ બનાવીએ, બરાબર છે, અને ફલિતાંડ બન્યા પછી આપણે સીધું શરીરમાં દાખલ પણ કરી શકીએ છીએ, અથવા તો ફલિતાંડને હજી આગળ વિકાસ કરાવીએ છીએ સંવર્ધન માધ્યમની અંદર, બરાબર છે, અને પછી આપણે એનું શું કરતા હોય છે? ભ્રૂણ બનાવી દેતા હોય છે. એટલે ભ્રૂણને પણ આપણે ટ્રાન્સફર કરતા હોય છે. એટલે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશનની અંદર જે ટેકનિક્સ છે કે એની અંદર આપણે શું કરીએ છીએ? શરીરની બહાર શું કરાવતા હોય છે? ફલન કરાવતા હોય છે. સો ફલન થયા પછી ફલિતાંડ બનવાનું છે સ્ટુડન્ટ. સો ફલિતાંડને પછી આપણે શરીરની અંદર દાખલ કરાવી શકતા હોય છે. અથવા બીજી એવી ટેકનિક્સ છે કે જેની અંદર ફલન થયું, ફલિતાંડ બન્યું અને પછી ભ્રૂણ બનાવી દેવાનું, બરાબર છે, પછી ભ્રૂણને આપણે ટ્રાન્સફર કરતા હોઈએ છીએ. સો આ બંને ટેકનિક્સનો સમાવેશ કોની અંદર થાય છે? ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. ટૂંકમાં તમને સમજાઈ ગયું કે શરીરની બહાર તમારે એનો ગ્રોથ કરાવવાનો છે, પછી શરીરમાં દાખલ કરાવવાનો છે. સો ગ્રોથ તમે જે કરાવો છો એ શરીરની બહાર કરાવો છો, બરાબર છે. આ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશનને કોમનલી આપણે બોલીએ છીએ ટેસ્ટ ટુ બેબી. તમે નામ તો આ સાંભળ્યું છે, તમને એ ન ખ્યાલ આવે કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન એટલે શું, પણ તમે આ નામ તો સાંભળ્યું છે, ટેસ્ટ ટુ બેબી. હવે ટેસ્ટ ટુ બેબી એટલે એવું નહીં કે ટેસ્ટ ટ્યુબની અંદર બાળકને જન્માવવાનું, બરાબર છે. ટેસ્ટ બેબી મતલબ જ થાય છે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. સૌથી પહેલું સ્ટુડન્ટ્સ તમને જાણીને એક નોલેજેબલ વાત છે કે લુઈસ બ્રાઉન કરીને જે સૌથી પહેલું ટેસ્ટ ટ્યુબ બેબી બાળક ઉત્પન્ન થયું હતું, લુઈસ બ્રાઉન. અને આ લુઈસ બ્રાઉનને આપણે સુપર બેબી તરીકે ઓળખીએ છીએ. જુલાઈ 1978માં સૌથી પહેલું ટેસ્ટ બેબીથી ઉત્પન્ન થયેલું પહેલું નિપજ છે, બરાબર છે. સૌથી પહેલું એક બાળક જે છે એ ઉત્પન્ન થયું હતું 1978 જુલાઈની અંદર. પછી આ જ્યારે આખો ટોપિક પતી જશે ઇન્ફર્ટિલિટીનો, પછી હું તમને એનો વિડીયો પણ દેખાડીશ, એટલે તમને બધી જ જે ટેકનિક્સ છે એ વેરી ક્લિયર માઇન્ડની અંદર આવી જશે. હવે આપણે સમજવા જઈ રહ્યા છીએ કે આ જે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન છે સ્ટુડન્ટ્સ, તો એની અંદર કઈ કઈ રીતનો સમાવેશ થાય છે. આપણે એમ વાત કરી કે ફલન થયા પછી ફલિતાંડ બની જાય, બરાબર છે, પછી ફલિતાંડને આપણે દાખલ કરાવી શકતા હોઈએ છીએ, અથવા તો બીજી એક ટેકનિક્સ છે કે જેની અંદર ભ્રૂણ સુધી વિકાસ કરાવવાનો, પછી એને ટ્રાન્સફર કરવાનો. ઓકે, સો સમજીએ. હવે જો આ જે મેથડ છે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, એની અંદર શું કરતા હોય છે? પત્ની નું અંડકોષ અથવા તો પત્નીની અંદર અંડકોષ ઉત્પન્ન નથી થઈ શકતા, તો કોઈ અન્ય ફિમેલ જે એગ ડોનર કરતી હોય એવી દાતા જે અંડકોષ હોય છે, દાતા કોઈ સ્ત્રીનું અંડકોષ હોય છે, એ લેવામાં આવે છે. અથવા તો પતિનું જ, જો પતિ સ્વસ્થ હોય, બરાબર છે, શુક્રકોષ ઉત્પન્ન કરતો હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. અથવા તો પતિમાં જે છે શુક્રકોષ ઉત્પન્ન નથી થતો, તો ત્યાં તમારે દાતા શુક્રકોષની જરૂરિયાત પડશે. એટલે તમારે અહીં બે વસ્તુ ક્લિયર છે. જો માદા જે છે એ ઓકે હશે, બરાબર છે, તો પછી સામે તમારે દાતા શુક્રકોષની જરૂરિયાત પડશે. અને જો જે નર છે એ ઓકે છે, તો તમારા સામે દાતા અંડકોષની જરૂરિયાત પડશે, બરાબર છે. એટલે જેમાં કઈ ખામી હશે એમાં આપણે દાતાની જરૂરિયાત પડશે, બાકી એઝ ઇટ ઇઝ આપણે રાખીશું. અને ઘણી વખત એવું પણ બને કે કંઈક બીજો પ્રોબ્લેમ આવતો હોય, બરાબર છે, તો એવી સ્થિતિમાં આપણે પતિ પત્નીના જ અંડકોષ તો ઉત્પન્ન કરી શકતા હોય, પરંતુ પછી આગળ જતા કંઈક પ્રોબ્લેમ આવે છે, તો એવી કન્ડિશનની અંદર પણ આપણે આ રીતની મેથડ યુઝ કરીએ. ટૂંકમાં શુક્રકોષ અને અંડકોષને આપણે લઈ લીધો, પછી આપણે શું કરીએ છીએ? પ્રયોગશાળાની અંદર
એનું ફલન કરાવીએ છીએ. શું કરાવે છે? પ્રયોગશાળામાં ફલન કરાવે. જો આ રીતનું અંડકોશ લઈ લીધો ડોક્ટરે અંડવાહિનીમાંથી, બરાબર છે, અને શુક્રકોશને પણ લઈ લીધો વીર્યમાંથી. સો હવે શું કરાવવાનું છે? તો કે એ બંને વચ્ચે ફલન કરાવવાનું છે. અને ફલન થયા પછી આપણે શું કરીશું? ફલિતાંડ બનાવીશું. એટલે ફલન થઈ જાય એટલે 2n થઈ ગયું, ફલિતાંડ જેને આપણે કહીએ છીએ. હવે ફલિતાંડ તો બની જ ગયું છે, પરંતુ હજી એને થોડુંક વધારે વિકાસ કરાવી દેવાનું. કેટલા સુધી? 8 કોષીય બને ત્યાં સુધી. અત્યારે જો આ સિંગલ સેલ છે, 2n વાળો સિંગલ સેલ ફલિતાંડ છે. એમાંથી એકમાંથી શું બને? 2 બનશે. 2 માંથી કેટલા બનશે? 4 બનશે. 4 માંથી જેવા 8 બ્લાસ્ટોમિયર બને ને, 8 કોષીય અવસ્થામાં આવી જાય ને, પછી આપણે એને શું કરી દઈએ છીએ? અંડવાહિનીની અંદર દાખલ કરાવી દઈએ છીએ. સો આ મેથડને સ્ટુડન્ટ્સ કહેવાય. તમે અહીંયા શું બનાવ્યું છે? ફલિતાંડ બનાવ્યું છે. શું બનાવ્યું છે? ફલન કરી અને લેબોરેટરીમાં તમે એનું શું બનાવ્યું? ફલિતાંડ. હાલાકી ફલિતાંડને થોડુંક હજી આગળ વિકાસ કરાવીને 8 કોષ સુધી લઈ ગયા, પરંતુ એ શરૂઆતની અવસ્થાને આપણે શું કહીએ છીએ? ઝાયગોટ જ કહીએ છીએ, ફલિતાંડ જ કહીએ છીએ. સો ફલિતાંડ એક્ઝેક્ટલી તમારે ક્યાં ટ્રાન્સફર કરવાનો હોય? ફલિતાંડ એક્ઝેક્ટલી તમારે ટ્રાન્સફર ક્યાં કરવાનો હોય સ્ટુડન્ટ? ગર્ભાશયમાં ફલિતાંડને ટ્રાન્સફર કરવાનું હોય કે પછી અંડવાહિનીમાં? સો અંડવાહિનીમાં જ કરવાનું હોય. હા, તમે ભ્રૂણ બનાવી લીધું હોય તો સીધું ગર્ભમાં ટ્રાન્સફર કરો, પણ તમે હજી તો ફલિતાંડ જ બનાવ્યું છે અને ફલિતાંડથી આગળ થોડો પ્રારંભિક વિકાસ કરાવ્યો છે. ઘણી વખત ફલિતાંડને જ સીધું અંડવાહિનીમાં નાખી દેવામાં આવે છે, પરંતુ ઘણા કિસ્સામાં ફલિતાંડને 2 માંથી 4 માંથી 8 કોષીય બને ને, 8 કોષીય અવસ્થા બ્લાસ્ટોમિયર, એને પછી આપણે દાખલ તો કોની અંદર કરવાનું? ખાસ આ યાદ રાખજો, વેરી વેરી મોસ્ટ એમ્પી. દાખલ કોની અંદર કરીએ છીએ? તો કે અંડવાહિનીની અંદર દાખલ કરીએ છીએ. સો આ મેથડને શું કહેવાય? ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. ઝાયગોટ એટલે ફલિતાંડ, ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર એટલે અંડવાહિનીની અંદર. ઇન્ટ્રા એટલે અંદર, બરાબર છે? અંડવાહિનીની અંદર ઝાયગોટને દાખલ કર્યું. સો ઇંગ્લિશમાં એને શું કહેવાય? ZIFT. યાદ રહી જાય. સો આખું નામ બોલો, ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર, બરાબર છે? ફલિતાંડને અંડવાહિનીની અંદર દાખલ કરવાની પદ્ધતિ, બરાબર છે? આ જે ફલિતાંડ હોય છે એ ફલિતાંડ ડાયરેક્ટ ફલિતાંડ પણ હોઈ શકે, અથવા તો એ 8 કોષીય અવસ્થા સુધીનો પણ હોય. તો એને કોની અંદર આપણે દાખલ કરીએ છીએ સ્ટુડન્ટ? તો કે આપણે એને આગળ અંડવાહિનીની અંદર દાખલ કરતા હોઈએ છીએ. હવે ઘણી વખત 8 કોષથી વધારે ગર્ભકોષ્ઠીય ધરાવતો જો ભ્રૂણ હોય, બરાબર છે, તો પછી 8 કોષથી વધારે હોય, 8 માંથી શું થયું? 16 થયું, 16 માંથી 32 થયું, 32 માં 64 સુધીનો પહોંચી ગયો હોય ને સ્ટુડન્ટ, તો પછી આપણે એને સીધું કોની અંદર દાખલ કરી દઈએ છીએ? ગર્ભાશયની અંદર દાખલ કરી દઈએ છીએ, બરાબર છે? જેને શું કહેવાય છે? આંતર ગર્ભાશય સ્થળાંતર કહેવાય. એટલે જો 8 કોષ કરતા વધારે અવસ્થામાં હોય ને, તો આપણે સીધું ગર્ભાશયમાં સ્થાપન કરાવીશું, અને 8 કોષથી ઓછું હોય તો તમારે કોની અંદર દાખલ કરવો પડે? કારણ કે અંડવાહિનીમાં દાખલ કરવો પડે, બરાબર છે? સો આ બધી મેથડ્સ છે, એને આપણે શું કહીએ છીએ? તો કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. હવે ખાસ ધ્યાનથી સમજજો કે ઇન વિવો જે હોય છે, ઇન વિવોની અંદર શું હોય સ્ટુડન્ટ? કે સ્ત્રીની અંદર જ તમારે શું કરવાનું હોય છે? જનન કોષોનું ફલન કરાવવાનું હોય છે. સો તે પણ ભ્રૂણના સ્થળાંતરણ માટે ઉપયોગી લેવામાં આવે છે. સો જે મેથડની અંદર આપણે ઇન વિવો ફર્ટિલાઇઝેશન વાપરીએ છીએ, ઇન વિવો ફર્ટિલાઇઝેશન. ઇન વિવો ફર્ટિલાઇઝેશન એટલે કે એવી સ્ત્રી કે જેની અંદર અંડકોષ ઉત્પન્ન થાય છે, આ બાજુ પુરુષ નોર્મલ છે, પુરુષ નોર્મલ છે, તો પુરુષનું શુક્રકોષ અંદર દાખલ થયા અને ફલન છે એ સ્ત્રીની અંદર જ થયું છે. ફલન ક્યાં થયું છે? સ્ત્રીની અંદર, એટલે ઇન વિવો કહેવાય. જ્યાં ફલન લેબોરેટરીમાં થાય તો ઇન વિટ્રો, પરંતુ અહીંયા જે સ્ત્રીની અંદર ઇન વિવો થઈ રહ્યું છે, ધેટ મીન્સ કે સ્ત્રીની અંદર જ ફલન થઈ રહ્યું છે, પરંતુ ગર્ભાશય સુધી નથી પહોંચી શકતું. ફલિતાંડ તો બની ગયું, પણ ગર્ભાશય સુધી નથી પહોંચતું. તો તમે શું કરો? તો એ મેથડમાં પણ આપણે શું કરીએ છીએ? IUT જ કરીએ છીએ. એટલે ફલિતાંડ તો પહોંચી ગયું, પછી આપણે લેપ્રોસ્કોપીની મદદથી, સાધનની મદદથી ફલિતાંડને પછી આપણે વિકાસ કરાવી અને ગર્ભાશય સુધી ઉતારી દેતા હોઈએ છીએ. ઓકે સ્ટુડન્ટ્સ? સો અહીંયા આપણને આકૃતિ જે છે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશનની જે છે આપણને આપેલી છે. ઓકે, તો જુઓ અહીંયા સૌથી પહેલું આપણને દેખાઈ રહ્યું છે કે આપણી પાસે જે છે ફર્સ્ટ ઓફ ઓલ ઓવેરિયન સ્ટિમ્યુલેશન હોર્મોન થેરાપી છે. એટલે સ્ત્રીની અંદર આપણે પહેલા તો શું કરીએ સ્ટુડન્ટ? કે એવું ઇન્જેક્શન આપીએ કે જે અંડ પતન કરાવે, બરાબર છે? અંડ પતન કરાવે ને એવું આપણે શું કરીએ છીએ? ઇન્જેક્શન આપીએ છીએ. હવે
પહેલા ઇન્જેક્શન દીધું સ્ત્રીની અંદર એટલે અંડપતન કર્યું પછી આપણે શું કરી લઈએ, એ એગને આપણે શું કરી લઈએ છીએ, પિક કરી લઈએ છીએ. શું કરી લઈએ છીએ? એગને પિક કરી લઈએ છીએ. આ બાજુ જે નર હોય એનું શુક્રકોષને આપણે શું કરી લેતા હોય છે, લઈ લેતા હોઈએ છીએ. બરાબર છે. અને પછી આપણે ચોથી મેથડની અંદર આપણે એનું શું કરીશું સ્ટુડન્ટ્સ, તો કે ચોથી મેથડની અંદર આપણી પાસે આવી ગયું છે અંડકોષ પણ આવી ગયું છે અને આપણી પાસે શુક્રકોષ પણ આવી ગયું છે. તો એ બંનેનું શું કરીશું, ફલન કરાવીશું. ફલન કરાવીને પછી લેબોરેટરીની અંદર જ આપણે ફલન કરાવ્યું છે, પછી આપણે એને શું કરાવવા દઈશું, ધીમે ધીમે એને ગ્રોથ થવા દઈશું. જો આ બાજુ જુઓ તમે, વેક્યુમ પંપથી આપણી પાસે અંડકોષ આવી ગયો છે, આ ટેસ્ટ ટ્યુબની અંદર આપણી પાસે શુક્રકોષ આવી ગયો છે. હવે એ બંનેનું ફર્ટિલાઇઝેશન કરાવ્યું એટલે આ ફલિતાંડ બન્યો. ફલિતાંડનો આગળ વિકાસ કરાવ્યો, 2 થયા, 2 ના 4 થયા, 4 ના 8 થયા. 8 જેવા થઈ જાય એટલે આપણે એને ગર્ભાશયની અંદર દાખલ કરી દેતા હોઈએ છીએ. બરાબર છે. 8 કોષીય વાળી અવસ્થા હોય તેને આપણે અંડવાહિનીની અંદર દાખલ કરતા હોઈએ છીએ. એનાથી આગળ વધારે હોય તો આપણે એને કોની અંદર દાખલ કરતા હોઈએ છીએ સ્ટુડન્ટ, તો કે જે ગર્ભાશયની અંદર દાખલ કરતા હોય છે. સો આપણે એ વસ્તુ સમજવી ખૂબ જરૂરી છે. જો ફલિતાંડને દાખલ કરીએ તો અંડવાહિનીમાં દાખલ કરવાનું છે. બરાબર છે. અને જો આપણી પાસે ભ્રૂણ બની ગયું હોય, એમ્બ્રિયો બની ગયું હોય તો પછી એને તમે સીધું ગર્ભાશયમાં દાખલ કરી શકો. સો આ મેથડને આપણે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન કહીએ. સો ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશનની અંદર આપણે કોની વાત કરીએ, તો કે ZIFT ની વાત કરી છે, ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. બરાબર છે. અને ઇન્ટ્રા યુટેરાઇન ટ્રાન્સફર, IUT ની પણ વાત કરીએ. IUT માં ગર્ભાશયમાં દાખલ કરીએ અને ZIFT ની અંદર આપણે કોની અંદર દાખલ કરતા હોય છે, અંડવાહિનીની અંદર. તો આ વખતનો પ્રશ્ન એવો હતો કે નીટની અંદર કે જે ફલિતાંડ હોય છે, બરાબર છે, તો એવી તો કઈ મેથડ છે કે જેને આપણે ગર્ભાશયની અંદર સીધું સ્થાપિત કરતા હોઈએ છીએ. સો જો ઝાયગોટ હોય, આપણી પાસે ફલિતાંડ હોય તો ફલિતાંડને તો આપણે કોની અંદર દાખલ કરવો પડે, અંડવાહિનીમાં જ તે. બરાબર છે. પરંતુ જે બીજી ટેકનિક હતી એને સુટેબલ હતી નહીં. સો ફલિતાંડ હોય તો આમાં જ દાખલ કરીએ, પરંતુ 8 કોષીય અવસ્થામાં ઘણી વખત આવી ગયો હોય તો આપણે એને દાખલ સીધો ગર્ભાશયમાં પણ કરી શકતા હોય છે. બાકી તો 8 થી વધારે હોય તો ગર્ભાશયમાં જ કરીએ છીએ. બરાબર છે. સો આ રીતનો ટેકનિક્સ હતો. સો ZIFT અને ઇન્ટ્રા યુટેરાઇન ટ્રાન્સફર એ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશનનો પાર્ટ છે. આવો જ પ્રશ્ન જે છે પૂછાય. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે એક મેથડ અત્યાર સુધી સમજ્યા. પહેલી મેથડ આપણે સમજ્યા ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. સ્ટુડન્ટ, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. આ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશનની 2 ટેકનિક્સ છે સ્ટુડન્ટ. પહેલી ટેકનિક્સ છે ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર, ફૂલ ફોર્મ યાદ રાખજો. અને બીજી છે ઇન્ટ્રા યુટેરાઇન ટ્રાન્સફર. ઇન્ટ્રા યુટેરાઇન ટ્રાન્સફર ધેટ મીન્સ કે જેની અંદર આપણે ભ્રૂણને ગર્ભાશયની અંદર દાખલ કરાવીએ છીએ. જ્યારે ઝાયગોટને આપણે અંડવાહિનીમાં દાખલ કરાવીએ તો ZIFT તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર છે. હવે આપણે વાત કરવાની છે બીજા નંબરની ટેકનિક્સ કે જેનું નામ છે GIFT સ્ટુડન્ટ્સ. GIFT એટલે શું સ્ટુડન્ટ? GIFT એટલે થાય ગેમેટ. બરાબર. બાકી ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર તો એનું જ. હવે જે સ્ત્રીની અંદર જન્યુ એટલે કે અંડકોષ જ ઉત્પન્ન ન થતા હોય સ્ટુડન્ટ, તો એને શું કરવું? અંડકોષ જ ઉત્પન્ન નથી થતા અંડપિંડમાંથી, તો એવી સ્ત્રીને દાતા માતાની જરૂરિયાત પડે કે જે પોતે અંડકોષ આપે. તો એવી સ્ત્રીમાંથી અંડકોષ લઈ લેવાનું, પછી એ સ્ત્રીના અંડકોષ એટલે કે દાતા સ્ત્રીના અંડકોષને જે સ્ત્રીમાં દાખલ કરાવવાનો છે એની અંડવાહિનીમાં જન્યુ કોષને દાખલ કરવાની મેથડને, જન્યુ એટલે ગેમેટ. સો ગેમેટને આપણે ટ્રાન્સફર કર્યું. કોને ટ્રાન્સફર કર્યું ગેમેટ તરીકે? અંડકોષને ટ્રાન્સફર કર્યું. બરાબર છે. સો એ મેથડને આપણે શું કહીએ? ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. બરાબર છે. સો તમને વેરી ક્લિયરલી છે એ ખ્યાલ આવી જશે. હવે જો હું અહીં તમને કહેવા માંગુ છું કે જે સ્ત્રીની અંદર અંડકોષ જ ઉત્પન્ન નથી થઈ શકતા તો પછી એમાં કોઈ ફલન કે એવું તો કંઈ થવાનું જ નથી. તો એવી પદ્ધતિ માટે તમારે શું કરવું પડે? તો કે એ કોઈ દાતા સ્ત્રીનું અંડકોષ જરૂર પડશે. એ દાતા સ્ત્રીનું અંડકોષ લઈ લેવાનું સ્ટુડન્ટ, પછી આપણે એને અંડવાહિની અંદર દાખલ કરી દેવાનું. સો એને કહેવાય ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. બરાબર છે. હવે જો તમને ખબર પડવી પડે એઝ અ ડોક્ટર તરીકે કે ક્યારે GIFT વાપરીશ,
ક્યારે હું ZIFT વાપરીશ, ક્યારે હું IUT વાપરીશ. તમારી પાસે કોઈ સ્ત્રી જે છે આવે છે અને એમાં અંડકોશ ઉત્પન્ન નથી થતા, તો તમે કઈ ટેકનિક્સ સૂચન કરશો? તો હું એને કહીશ કે GIFT અપનાવવી પડશે, કારણ કે એમાં અંડકોશ જ ઉત્પન્ન નથી થતા એટલા માટે. બરાબર છે. અથવા તો અંડકોશ સ્ત્રીની અંદર ઉત્પન્ન થઈ રહ્યા છે, બરાબર છે, પરંતુ આગળ કોઈ પર્યાવરણ નથી બનતું, બરાબર છે, તો પણ હું જે ગર્ભ વિકાસ માટે જે પર્યાવરણ પૂરું પડવું પડે એ પણ નથી પડતું, તો પણ હું GIFT અપનાવીશ. હવે સ્ત્રીની અંદર અંડકોશ ઉત્પન્ન થાય છે, નો ડાઉટ, બરાબર છે, સ્ત્રીની અંદર અંડકોશ ઉત્પન્ન થઈ રહ્યા છે, પરંતુ એની અંદર પછી શુક્રકોષ જેવું આવે પછી ફલિતાંડ નથી બની રહ્યું. ટૂંકમાં ઝાયગોટ જે છે સ્ત્રીની અંડવાહિનીમાં ટકી શકતું નથી અથવા તો બની રહેતું નથી. તો એની માટે તમે શું કરો? તો ત્યારે હું એઝ અ ડોક્ટર તરીકે તમે એમ કહેશો કે એની અંદર ZIFT વપરાય, બરાબર છે. તો એ સ્ત્રીનું અંડકોષ ઉત્પન્ન થાય છે, તો એ સ્ત્રીનું અંડકોષ લઈ લો, શુક્રકોષ લઈ લો પુરુષમાંથી, ફલન કરો લેબોરેટરીમાં, 8 કોષીય અવસ્થા થાય, પછી અંડવાહિનીમાં ટ્રાન્સફર કરો, તો એને આપણે કહીશું ZIFT. હવે એવી સ્ત્રી આવે કે એમાં ફલન બની જાય, ફલિતાંડ થઈ જાય, જન્યુ બધું ઉત્પન્ન થાય, પણ પછી ગર્ભ નથી બની રહેતો, તો તમે શું કરશો? લેબોરેટરીમાં ગર્ભ બનાવશો 64 કોષનો, પછી સીધો ગર્ભાશયમાં ઇમ્પ્લાન્ટ કરી દેશો. સો એને આપણે શું કહીશું? IUT. બરાબર છે. સો આ રીતની જે ટેકનિક્સ છે આપણે અપનાવતા હોય છે. સો બીજી ટેકનિક્સને આપણે વાત કરી, બરાબર છે. હવે વાત કરવા જઈ રહ્યા છે AIની, એટલે કે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન. સ્ટુડન્ટ્સ, આ AI ટેકનિક્સની અંદર શું કરતા હોય છે? આ AI ટેકનિક્સની અંદર એક બેસ્ટ ટેકનિક્સ છે જેને કહેવામાં આવે છે ICSI. હવે ICSI એટલે ઇન્ટ્રા સાયટોપ્લાઝમિક, એટલે કે કોષરસ સ્પર્મ ઇન્જેક્શન, બરાબર છે. એટલે કે જો આ માદા છે, આ માદાનું શું છે? અંડકોષ છે, બરાબર છે. આ અંડકોષનું શું છે? આ કોષરસ ને બધું છે, બરાબર છે. આ જો દ્વિતીય ધ્રુવકાય છે, બરાબર છે, અને આ આપણું દ્વિતીય પૂર્વ અંડકોષ છે. આ જો બધા એના જે લેયર્સ હોય એ છે, બધા લેયર્સ છે. તો આપણે એક હોલ્ડિંગ પાઇપેટ્સથી અંડકોષને પકડી રાખીશું, બરાબર છે. આ માઇક્રોસ્કોપિક લેવલની વાત છે. અને પછી એક આ રીતનું ઇન્જેક્શન લઈશું, એકદમ નાની સૂક્ષ્મ લેવલની પાઇપેટ હોય, એની અંદર શુક્રકોષ હોય. એ શુક્રકોષને સીધું અંડકોષના કોષરસની અંદર મુક્ત કરી દેવાનું. શુક્રકોષને અંડકોષના કોષરસમાં મુક્ત કરો ને ટેકનિકને શું કહેવાય? ICSI, ઇન્ટ્રાસાયટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન. સ્પર્મ ઇન્જેક્ટ કર્યા ક્યાં? તો કે અંડકોષના કોષરસની અંદર, બરાબર છે. એટલે કે શુક્રકોષને સીધો અંડકોષમાં ઇન્જેક્શનથી દાખલ કરી દો ને, તો એને કહેવાય ICSI. હવે ઘણા કપલ્સ એવા હોય સ્ટુડન્ટ્સ કે જેની અંદર પુરુષ જે હોય છે, બરાબર છે, એ સ્ત્રીની અંદર વીર્ય દાખલ કરી શકતો નથી હોતો, અથવા તો એટલે એને શિશ્નનો કોઈ પ્રોબ્લેમ હોય, અથવા તો પુરુષની અંદર શિશ્નનો કોઈ પ્રોબ્લેમ ન હોય, પરંતુ એને વીર્યની અંદર જે એક્ટિવ શુક્રકોષની સંખ્યા હોવી જોઈએ એ બહુ ઓછી હોય. એક્ટિવ શુક્રકોષની સંખ્યા જે હોવી જોઈએ એ ખૂબ ઓછી હોય. તો એવા કિસ્સામાં આપણે શું કરીએ? તો કે એ જે નર છે એનું શુક્રકોષને આપણે લઈ લઈએ ઇન્જેક્શનમાં ભરી, અને પછી સીધું ગર્ભાશયમાં અથવા તો યોનિ માર્ગની અંદર સીધું દાખલ કરી દેવાનું વીર્યને. તો એનું શું કહેવાય? IUI તરીકે ઓળખીએ છીએ. શું કહેવાય? IUI, ઇન્ટ્રા યુટેરાઇન ઇન્સેમિનેશન. ઇન્સેમિનેશન એટલે વીર્યનો સ્ત્રાવ. કોની અંદર કર્યો? કાં તો યોનિ માર્ગમાં, કાં તો ગર્ભાશયની અંદર. સો આને કહેવાય AI તરીકે ઓળખીએ છીએ. સો આર્ટિફિશિયલ ઇન્સેમિનેશનની અંદર આપણે આ બે ટેકનિક્સ વાપરી શકીએ, ICSI અથવા તો IUI ટેકનિક્સ આપણે વાપરીએ છીએ. GIFT ની અંદર એ પોતે જ છે, અને ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશનમાં બે ટેકનિક્સ છે, ZIFT અને IUT, ઇન્ટ્રા યુટેરાઇન ટ્રાન્સફર. ઓકે. સો તમને એમ થાય કે આમાંથી આ જે ઓપ્શન કેવા વાપરવાને એ તમારી ઉપર ડિપેન્ડ કરે છે. ડૉક્ટર જે છે ડિસાઇડ કરતા હોય છે કે કયું સેટ થાય. અને જો એકેય ઉપાય સક્સેસ ન જાય તો કોઈ અન્ય બાળક જે છે દત્તક લઈ લેવો જોઈએ, બરાબર છે. એ પણ ખૂબ સારો શ્રેષ્ઠ ઉપાય છે ને છે જ. ઓકે સ્ટુડન્ટ્સ, જો આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન્સ જે છે એ ઘણી વખત એવું બને કે પુરુષ જે છે એમાં શુક્રકોષ જ ઉત્પન્ન નથી થતા, બરાબર છે. તો પછી કોઈ ડોનર હોય એના શુક્રકોષને આપણે સીધા ઇન્જેક્ટ કરી દેતા હોય છે, અથવા તો પુરુષમાં શુક્રકોષ ઉત્પન્ન થાય છે પણ બહુ ઓછી સંખ્યામાં થાય છે, તો પછી હસબન્ડના જ શુક્રકોષ લઈ લઈશું એક્ટિવ જે હોય
અને એને પછી ઇન્જેક્શન તે દાખલ કરી દઈએ છીએ. ઓકે bleeding. It was mid-1970s. Leslie and John Brown, a Bristol-based couple, were childless even after 9 years of marriage. After visiting scores of doctors, they finally approached Dr. Patrick Steptoe and Dr. Robert Edwards. As an experiment, they would help the couple bear a child. Dr. Steptoe extracted an egg from Leslie. The egg was then mixed with John's sperm for fertilization. The fertilized egg was then placed in a special solution and allowed to divide into 64 cells. The fertilized egg, now an embryo, was placed into Leslie's uterus. 9 months later, on July 25, 1978, Leslie delivered Louise Brown, the world's first test tube baby. Louise's birth was considered a medical triumph and provided hope to many infertile couples who are unable to conceive or produce children even after 2 years of unprotected sexual cohabitation. Infertility can be caused by many factors, including physical and congenital reasons, sexually transmitted diseases, drugs, immunological or even psychological, and lifestyle factors. To treat infertility, couples are often advised to visit infertility clinics, where the doctors evaluate both partners to pinpoint the causes of infertility. Based on the results, the doctors may then suggest medication or surgery. For instance, if a blocked fallopian tube is preventing the woman from conceiving, then the doctor will suggest surgery to unblock it. However, when surgeries or medications fail, doctors may suggest assisted reproductive technologies or ART. ART is a collective term used for clinical procedures that are designed to help achieve pregnancy by allowing the egg and sperm to meet in an artificial environment, usually a laboratory. Today, there are several types of ART available for infertile couples, including in vitro fertilization, intrauterine transfer, zygote intrafallopian transfer, gamete intrafallopian transfer, intracytoplasmic sperm injection, and artificial insemination. In vitro fertilization, or IVF, which was used to treat Leslie Brown, is a process in which the egg is fertilized by the sperm outside the woman's body and under simulated conditions created in a laboratory. IVF is also called a test tube baby program. Interestingly, the gametes can be collected from the partner or a donor. Once the egg and sperm are collected, they are placed in a dish for fertilization and incubated together to form an embryo. IVF is followed by embryo transfer or ET, where the embryo is transferred to the uterus using a tube called a catheter. Apart from IVF, couples can also opt for intrauterine transfer or IUT. In this method, embryos formed by fusion of gametes inside a healthy woman's body
or in vivo fertilization, are removed through surgery and transferred into the uterus of the woman who wishes to conceive. Another option available for infertile couples is zygote intrafallopian transfer, or ZIFT. This process is similar to IVF, where the gametes are collected and the egg is fertilized in the lab. Post-fertilization, when the zygote contains more than 8 blastomeres, the doctors create a small incision in the abdomen using a fiber-thin tube called a laparoscope. The zygotes are then transferred to the fallopian tube through the laparoscope. Interestingly, a laparoscope is also used in another ART called gamete intrafallopian transfer, or GIFT, in which a healthy egg from a donor is placed inside the fallopian tube of the woman who wishes to conceive. GIFT is performed when the female partner has a non-functioning ovary, but her uterus and fallopian tubes are in a healthy condition and capable of providing a conducive environment for fertilization and fetal development. Did you know that at times a woman may not be able to conceive because of male infertility resulting from low sperm count, low sperm motility, a damaged or missing vas deferens, or the inability to inseminate? In such cases, the couple can opt for intracytoplasmic sperm injection, or ICSI, in which the doctor injects a single sperm into each ovum, which leads to fertilization. Post-fertilization, the fertilized egg divides to form an embryo, which is planted inside the uterus using a catheter. Apart from ICSI, artificial insemination is another option in which semen, collected from either the male partner or a donor, is introduced into the vagina or uterus by inserting a catheter. Hence, artificial insemination is also called intrauterine insemination, or IUI. Artificial insemination, as well as other ARTs, are helping infertile couples realize their dream of becoming parents. However, one should remember that these methods are expensive, as they require highly qualified doctors as well as expensive instruments. Pregnancy is one of the most wonderful experiences for a woman. However, if one gets pregnant as a result of rape, casual, unprotected coitus, or failure of contraceptives used during coitus, it could turn out to be a harrowing and distressing experience. Under such circumstances, many women opt for medical termination of pregnancy, or MTP. Also called induced abortion, MTP is the intentional or voluntary termination of pregnancy before full term by expulsion of the fetus from the mother's uterus. Doctors might also recommend MTP if a woman is suffering from serious medical conditions such as heart diseases or blood pressure, because continuation of pregnancy could prove fatal to her. MTP is also advised if there is a possibility of the child being born with severe physical or mental disability. Estimates show that nearly 40 to 50 million women
opt for MTP every year worldwide. And in India, this figure averages 6.7 million every year. However, when India was a newly independent country, the laws concerning abortion were restrictive, and abortion was permitted only if the continuation of pregnancy could prove fatal for a woman. Things started changing during the late 50s and 60s, when demographers raised concerns about India's spiraling population. They started pressing for liberalization of abortion laws, which they thought could help lower the birth rate. The demographers' calls for liberalization of abortion policies found support from doctors who were alarmed by rampant illegal abortions. To address the situation, the Indian government formed the Shantilal Shah Committee in 1964. Acting on the recommendations of this committee, the Indian government passed the Medical Termination of Pregnancy Act 1971 that paved the way for liberalized abortion laws. The MTP Act states that an abortion can be carried out only by an approved doctor. Moreover, while the opinion of one qualified doctor is sufficient for pregnancies of up to 12 weeks, for pregnancies of more than 12 weeks but less than 20 weeks, the certification of 2 approved doctors is essential to conduct an abortion. This is because an abortion of up to 12 weeks of pregnancy is far less risky than one carried out for a pregnancy of more than 12 weeks. However, abortions of pregnancies beyond 20 weeks are prohibited under the MTP Act unless the pregnancy poses a threat to the mother's life. The MTP Act has made it easier for women to opt for medical termination of pregnancy. However, experts claim that illegal abortions, including sex-selective abortions and abortions after 20 weeks of pregnancy, are on the rise. To reverse this trend, people are being educated about gender equality as well as the health hazards associated with illegal abortions. They are also being educated about how to avoid pregnancies by using contraceptives such as condoms and the pill. Condoms can also protect young people from a plethora of diseases and infections such as gonorrhea, syphilis, genital herpes, chlamydiasis, genital warts, trichomoniasis, hepatitis B, and HIV. Collectively known as sexually transmitted diseases or STDs, or venereal diseases, or reproductive tract infections, these diseases are contracted through sexual contact. Incidentally, certain diseases such as hepatitis B and HIV can also be transmitted by sharing injection needles and surgical instruments used by infected persons, blood transfusion, or from an infected mother to the fetus. Different STDs are caused by different pathogens. Chlamydiasis and gonorrhea, for instance, are bacterial infections. Trichomoniasis, on the other hand, is caused by a microscopic one-celled protozoan called Trichomonas vaginalis, whereas HIV, the most dangerous of all STDs, is caused by the human immunodeficiency virus or HIV.
In most cases, people suffering from STDs show symptoms such as itching, fluid discharge, swellings in the genital region, as well as pain during sexual intercourse. However, the symptoms aren't always obvious. In fact, most people don't show any symptoms of infection during the early stages of the diseases. Moreover, when symptoms become obvious, people avoid seeking medical opinion for fear of being stigmatized. One should, however, not forget that timely detection and appropriate treatment can make a person completely free of most STDs. However, there are a few exceptions like hepatitis B, genital herpes, and HIV infections that cannot be cured. Moreover, timely detection is the key to prevent STD-related complications such as pelvic inflammatory diseases, abortions, stillbirths, infertility, or even cancer of the reproductive tract. Did you know that STDs, which are widely prevalent in people who are aged between 15 and 24, can be prevented if one takes simple precautions such as using condoms and avoiding sex with unknown or multiple partners? We are responsible for our own health, and simple things such as the નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે રિવિઝન ટેસ્ટ રાખેલી છે અને ચેપ્ટર ખાસ જોજો, ત્રીજું અને ચોથું બંને મિક્સ હશે, બરાબર છે. સ્વાધ્યાયના પ્રશ્ન તમારે લખવાના છે, વર્કશીટને હવે સોલ્વ આઉટ કરી દેવાની છે. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ વેરી મચ.